નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. મની મેનેજરમાં નાણાકીય આયોજનને લગતા ઘણા બધા મુદ્દાઓની આપણે વાત કરતા હોઈએ છીએ. આજે પણ એક મહત્ત્વના મુદ્દાની વાત કરીશું કે કઈ બાબતને પ્રાધાન્ય આપવું. પહેલાં લોન પૂરી કરવી, ડેટ ફ્રી થવું કે પહેલાં રોકાણ કરવા. તમારા માટે આમાંથી શું કરવાથી છે વધારે ફાયદો, આ અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે ઇન્વેસ્ટમેન્ટને લગતા, પર્સનલ ફાઇનાન્સને લગતા ઘણા બધા મુદ્દાઓ આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ. પછી પ્રેક્ટિકલ હોય, સાયકોલોજીકલ હોય, ઇમોશનલ હોય, ઓવરઓલ હોય, ફંડામેન્ટલ હોય, ટેકનિકલ હોય, કારણ કે આ બધા જ આસ્પેક્ટ્સ આપણે નજરમાં રાખવા પડતા હોય છે જ્યારે આપણે નિવેશ કરતા હોઈએ છીએ. ત્યારે આજે જે એક મુદ્દો આપણે આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરી જ રહ્યા છીએ આ આઈડિયામાં કે શું કરવું જોઈએ. શું તમારી પાસે જો એક્સ્ટ્રા કેશ હોય તો પહેલાં તમારે જો તમારું દેવું હોય એ ચૂકવી દેવું જોઈએ કે તમારે એ પૈસામાંથી નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સો હવે આમાં ઘણા બધા પહેલુઓ આપણે જોવાના હોતા હોય છે. પણ પ્રાઇમા ફેસી જ્યારે કોઈ પણ હાથમાં વધારે કેશ આવે છે તો એમ જ થાય કે હું ક્યાં વાપરી કાઢું, અધરવાઇઝ હું ક્યાં ઇન્વેસ્ટ કરી દઉં. પણ લોન પ્રીપેમેન્ટ માટે કે રીપેમેન્ટ માટે આપણે નથી વિચારતા, બિકોઝ વી નો કે આમાં આટલો કોસ્ટ છે તો એ તો એની ગાડી ચાલ્યા કરે છે. પણ આ કેટલું હદે આપણે ચેન્જ કરવું જોઈએ જો આપણે એક્સ્ટ્રા કેશ હોય તો? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. જ્યારે પણ આપણે વાત કરીએ કે લોન છે મારા જીવનમાં, મેં લોન લીધેલી છે અને ઘણી અલગ અલગ લોન્સ હોઈ શકે. મે બી પર્સનલ લોન હોઈ શકે, હોમ લોન તો છે જ મોસ્ટ પોપ્યુલર કે ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં હોમ લોનનો તબક્કો આવે જ છે. અને હોમ લોનની ક્વોન્ટમ પણ બહુ મોટી હોય છે, રાઈટ. એટલે આપણે મે બી 50 lakhs, 70 lakhs, 90 lakhs, કરોડ, રાઈટ, આપણી કમાવાની ક્ષમતા અને એના આધારે આપણે લોન લઈએ છીએ, રાઈટ. હવે આ જ્યારે લોન લઈએ છીએ ત્યારે સાથે સાથે આપણા જે જીવનના ખર્ચાઓ જે છે એ પણ આપણા થતા જ હોય છે. અને આપણી ઇન્કમ પણ વર્ષે વર્ષે કદાચ વધતી પણ હોય છે. પણ આ જે વાત છે કે ભાઈ મારે લોન ચૂકવવી છે, એ એક લાઈફ સ્ટેજમાં આપણે હંમેશા એ પ્રશ્ન આપણા જીવનમાં આવે છે કે હું આટલું EMI ભરી રહ્યો છું મંથ ઓન મંથ, શું મારે લોન ખતમ કરવી જોઈએ, પ્રીપે કરવી જોઈએ? કારણ કે જ્યારે આપણે ફંડામેન્ટલ્સની વાત કરીએ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં હંમેશા આપણે એમ કહેતા આવ્યા છીએ કે તમારો એક એવો ફાઇનાન્શિયલ ગોલ પણ હોવો જોઈએ તમારા જીવનમાં કે તમે જે લોન લીધેલી છે એને જેટલું જલ્દી બને તેટલું આપણે એને પતાવવી જોઈએ, ખતમ કરવી જોઈએ, ચૂકવવી દેવી જોઈએ. કારણ કે કદાચ આપણે હોમ લોનની વાત કરીએ તો હોમ લોનનો ટેન્યોર મે બી 15 years, 20 years, 25 yearsનો હોય. હવે આટલા સમયગાળા સુધી શું મારે લોન રાખવી જોઈએ અને ન રાખવી જોઈએ? ત્યારે આપણને સહજ આપણા મગજમાં એવો પ્રશ્ન આવે છે કે શું મારે એને ચૂકવવી દેવી જોઈએ કે નહીં, જેટલું બને તેટલું જલ્દી. હવે આ જેટલું બને તેટલું જલ્દી ક્યારે વધારે આપણને તીવ્રતા આવે છે આપણા જીવનમાં કે આપણી પાસે કોઈ એવી કેશ આવી હોય કે કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય જે મેચ્યોર થવાનું હોય કે આપણને બોનસ મળેલો હોય. ત્યારે હંમેશા આ પ્રશ્ન આવે છે પ્રીતિબેન કે શું મારે મારી લોનને ચૂકવવું જોઈએ કે મારે એને ઇન્વેસ્ટ કરવું જોઈએ? તો મને લાગે છે એમાં આમ જોવા જઈએ તો એવા બે અભિગમ છે જે હંમેશા મગજમાં આવતા હોય કે શું મારે નિવેશ કરવું જોઈએ કે મારે પ્રિપેર કરવું જોઈએ. અને એમાં જ્યારે કન્ફ્યુઝન થઈ જતું હોય છે, રાઈટ, બિકોઝ તમારે વધારે અર્ન બી કરવું હોય છે ને આ વધારે કેશ આવે છે તો હું શું કરું, હું શું વધારે અર્નિંગ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી દઉં ને એમાંથી હું પ્રીપેમેન્ટ કરી શકું છું કે મારી લોનનો ભાર હું ઓછો કરી દઉં અને હું આગળ વધું. તો એમાં એક ડિલેમા થતો હોય છે. પણ તો કયા એવા અપ્રોચીસ આપણે રાખવા જોઈએ જેથી આપણું ડિસિઝન મેકિંગ થોડું સરળ થઈ જાય? રાઈટ. આમ જોવા જઈએ ને પ્રીતિબેન, બે એવા અભિગમો છે, એવા એપ્રોચીસ છે જે નિવેશકો એમના કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સન એના માઇન્ડમાં વિચારતું હોય. અને એવો પહેલો જે એક અભિગમ જે છે એ છે રેશનલ, રાઈટ. જે કહી શકાય આપણે આપણી જે તર્ક બુદ્ધિનો વપરાશ આપણે કરવો જોઈએ અને રેશનલ થિંકિંગ આપણે લેવું જોઈએ, કરવું જોઈએ. હવે એ રેશનલ થિંકિંગ એટલે શું કે આપણે સપોઝ આપણે એમ વિચારીએ કે આપણે જે આપણી પાસે
ભંડોળ આપણી પાસે છે, પૈસા આપણી પાસે આવ્યા છે, એને અગર હું ઇન્વેસ્ટ કરું તો મને કેટલું રિટર્ન આવશે. હવે એના માટે છે ને એક લોજિકલ કેલ્ક્યુલેશન મેં વિચાર્યું છે કે આવી રીતે અગર તમે તમારો અભિગમ એવી રીતે રાખશો, તમારો એપ્રોચ એવી રીતે રાખશો તો કદાચ તમે કન્ક્લુડ કરી શકશો કે તમારે શું કરવું જોઈએ. માની લો તમે કોઈક જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું, રાઈટ. હવે એનું એક્સપેક્ટેડ રિટર્ન ડેફિનેટલી તમે વિચારશો અને એ એક્સપેક્ટેડ રિટર્નની સામે તમે જે EMI ભરી રહ્યા છો કે તમે જે લોન લીધી છે એ એનું કેટલું પર્સન્ટેજ છે અને એની સાથે સાથે તમારે એક સેફ્ટી માર્જિન રાખવાનું. હવે આ સેફ્ટી માર્જિન એટલે શું? હવે જનરલી આપણે માની લઈએ કે આપણે કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કર્યું, માની લો મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનું જે ઇન્ટરેસ્ટ રેટ છે કે જે રિટર્ન્સ આવેલા છે, હવે પાસ્ટ રિટર્ન્સ જોઈશું તો ડેફિનેટલી આપણને બહુ જ વધારે આકર્ષિત થશું આપણે એના પર ઇન્વેસ્ટ કરવાનું, કારણ કે 18%, 20%, 22%, 25% જેટલા પણ રિટર્ન્સ આવેલા છે, રાઈટ. હવે ડેફિનેટલી ફ્યુચરમાં આપણે એને એક્સપેક્ટ ના કરી શકીએ અને આપણે એક જે સેબી કહે છે આપણને કે ભાઈ તમે 12% રેટનું એક્સપેક્ટેશન રાખો. હવે 12%નું રિટર્નનું એક્સપેક્ટેશન અને સાથે મેં જે લોન લીધેલી છે એનું ઇન્ટરેસ્ટ રેટ, આપણે અગર હોમ લોનનું ઇન્ટરેસ્ટ રેટ જોઈએ તો લાસ્ટ 2-3 વર્ષમાં 6%થી 8-9% સુધી ગયું છે, રાઈટ. પર્સનલ લોનનું ઇન્ટરેસ્ટ રેટ માની લો 8-9%થી લઈને 13-14%, 15% સુધી પણ ગયું છે. તો શું મારું જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે કે જે હું કરવાનું ઈચ્છું છું, રાઈટ, એમાંથી મને રિટર્ન મારા જે લોન પર જે લીધેલા મેં ઇન્ટરેસ્ટ જે હું ભરી રહ્યો છું એનાથી વધારે મને મળશે કે નહીં? હવે આપણે જે એક્ઝામ્પલ આપ્યું એમાં માની લો કે એક્સપેક્ટેડ રિટર્ન કદાચ 12-13% અગર આપણને મળે અને લોનનું ઇન્ટરેસ્ટ રેટ આપણું માની લો 9% હોય અને સેફ્ટી માર્જિન સાથે લઈને ચાલવાનું છે. એટલે મારું સેફ્ટી માર્જિન એટલે કે ભાઈ માની લો 4%, રાઈટ. એક 4%નું સેફ્ટી માર્જિન લઈને ચાલશું તો અગર આપણને સપોઝ આપણા જે ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ જે છે એ માની લો આપણને એક્સપેક્ટેડ કરીએ કે કદાચ 4% વધારે એટલે 9%નું EMIનો રેટ, 4% આપણું સેફ્ટી માર્જિન એટલે કે 12-13%ની આસપાસનું આપણે સેફ્ટી માર્જિન લઈને ચાલીએ. જો અગર આપણને ઇન્વેસ્ટમેન્ટથી રિટર્નથી આપણને 12-13% જેટલું આપણને મળે રિટર્ન, રાઈટ. અને સેફ્ટી માર્જિન રાખવાનું રીઝન એ જ કે કદાચ ઇન્ટરેસ્ટ રેટ અપ એન્ડ ડાઉન થાય. હવે લાસ્ટ 3-4 વર્ષમાં અપવર્ડ ટ્રેજરી પર હતું આપણું ઇન્ટરેસ્ટ રેટ, હવે કદાચ ડાઉન સાઇડ જશે, રાઈટ. તો ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ચેન્જીસ થશે. તો એના માટે સેફ્ટી માર્જિન રાખીને અગર મારું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન મને અગર 12-13% મળતું હોય તો ડેફિનેટલી આપણને કરવું જોઈએ તર્ક બુદ્ધિનો વપરાશ કરીને ઇન્વેસ્ટમેન્ટ. અને અગર એનાથી ઓછું ગયું તો ડેફિનેટલી આપણે પ્રીપે કરી રાખવું જોઈએ આપણી લોન. સો જે લોન રીપેમેન્ટનો રેટ છે પ્લસ આગળનો જેટલો સમય બાકી છે વર્સિસ અત્યારના જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને એટલા જ પીરિયડમાં કેટલા આપણને રિટર્ન્સ મળે છે એ ક્યાં વધારે ને ઓછા છે એ પ્રમાણે આપણે એક ઓપ્શન લેવું જોઈએ, રાઈટ. ઇફ આઈ હેવ અન્ડરસ્ટુડ કરેક્ટ, બરાબર છે. એટલે ક્યાં તમને વધારે લાભ થઈ શકે છે, શું તમને વળતર વધારે મળી શકે છે, એ લાભ તમને મળે છે તો યસ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ શું તમને વળતર કરતાં તમારા લોનનું જે ઇન્ટરેસ્ટ છે એ જો પે ઓફ કરી નાખો છો તો વધારે તમને ફાયદો થશે, તો તમારે લોન પ્રીપેમેન્ટ પહેલાં કરી નાખવી જોઈએ, જેથી એક તમારો એક એમાં એક ડિસિઝન મેકિંગ બરાબર અથવા તો તમને હેલ્પ કરી શકશે કે તમારે શું ડિસિઝન લેવું જોઈએ. પણ બીજો એક છે કે ઇમોશનલ અપ્રોચ પણ આપણે એમાં જોતા હોઈએ છીએ. ઇમોશનલ અપ્રોચ માટે શું ધ્યાન રાખવું જોઈએ? બિકોઝ એક તો રેશનલ થવું જોઈએ, પણ બધી જ બાબતમાં આપણે એક માઇન્ડ આપણું રેશનલ હોય છે, એક બાજુ ઇમોશનલ હોય છે, બધી જ વસ્તુમાં હોય છે, ખાલી ઇન્વેસ્ટમેન્ટમાં નથી હોતું. અને કોઈ વખત કયું આગળ નીકળી જાય, કયું જીતી જાય આપણને ખબર નથી હોતી. તો અહીંયા શું કરવું જોઈએ? પ્રીતિબેન, બહુ જ એટલે સ્વાભાવિક છે, આપણા જીવનમાં આપણે હંમેશા ડિફરન્ટ થિંકિંગ કરતા હોઈએ છીએ ડિફરન્ટ લાઈફ સ્ટેજીસ ઉપર. અને આ પ્રશ્ન પણ આપણા જીવનમાં એટલા માટે જ આવે છે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. આપણી પાસે પૈસા આવ્યા છે, આપણને રોકાણ કરવું જોઈએ કે પછી પ્રીપે કરવું જોઈએ. હવે પ્રીપે કરવું કે પે ઓફ કરવું એટલે કમ્પ્લીટલી પે ઓફ કરવું કે કંઈક અમાઉન્ટને પ્રીપે કરી નાખીએ આપણે, બંને એપ્રોચ આપણે વિચારી શકીએ. પણ આ આપણે વિચારીએ છીએ એનું બીજું એક
એપ્રોચ કે અભિગમ હંમેશા એ હોય કે આપણે બહુ જ ઇમોશનલ છે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, પણ આપણે હંમેશા ઇમોશનલ અભિગમ વાપરતા હોઈએ છીએ આપણા જીવનમાં. અને આના વખતે પણ એવો જ ઇમોશનલ અભિગમ હંમેશા ધ્યાનમાં આવે. શું મને અગર મેં મારા જીવનમાં લોન લીધેલી છે, વોટ એવર ઇટ મે બી, આપણે હોમ લોન પણ લીધેલી હોઈ શકે, પર્સનલ લોન પણ કદાચ લીધી હોઈ શકે, કદાચ કાર લોન પણ લઈ લીધી હોય, રાઈટ. અગર આપણને આપણા જીવનમાં લોન આવી છે, રાઈટ, અને હંમેશા મારા મગજમાં એ રહેશે કે ભાઈ મેં તો લોન લીધેલી છે. લાયબિલિટીઝ, આમ જોવા જઈએ તો લાયબિલિટીઝ લાઈફમાં હોવી એ આમ સારું નથી. એટલા જ માટે હંમેશા આપણે ગુડ લોન અને બેડ લોનની પણ ચર્ચા કરતા હોઈએ છીએ આપણા મની મેનેજરમાં, રાઈટ. તો જ્યારે આપણે ઇમોશનલી થિંકિંગ આપણું હાવી થઈ જાય અને આપણને એમ કહીએ કે આપણે રેસ્ટલેસ થઈ જઈએ, કે મગજમાં હંમેશા એમ જ ધ્યાનમાં આવે કે નહીં, મારે તો લોન મેં લીધેલી છે, મારે તો લોન ચૂકવવાની છે. અને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક ફાઇનાન્શિયલ ગોલ એવો રાખ્યો છે કે મારે લોન ચૂકવવી છે. તો આપણા માઇન્ડમાં એની જે કન્સર્ન છે એ કદાચ પ્રાયોરિટી પર છે. તો મને લાગે છે કે આપણે ડેફિનેટલી પે ઓફ કરી નાખવી જોઈએ. ત્યારે જ્યારે આપણું રેશનલ થિંકિંગ છે એ કદાચ વચ્ચે ન આવવું જોઈએ. ભલે આપણને ઇન્વેસ્ટમેન્ટમાંથી વધારે રિટર્ન્સ મળી શકતું હોય, કદાચ મળવાનું પણ હોય, રાઈટ, પણ આપણી અગર ઇમોશનલ થિંકિંગ હાવી થતી હોય, અને એ ખોટી પણ નથી, રાઈટ, કારણ કે આપણે એને સાચા ખોટામાં અગર આપણે એને વિચારવા જઈશું ને તો આપણે હંમેશા ડિસિઝન મેકિંગ પર નહીં આવી શકીએ. પણ મને લાગે છે કે જ્યાર સુધી આપણે એમ કહીએ ને કે મને શાંતિથી ઊંઘ નહીં આવે મારા જીવનમાં, જ્યાં સુધી મારું એક લોનવાળું જે ચેપ્ટર છે એ મારા જીવનમાં રહેશે, તો મને એવું લાગે છે કે ડેફિનેટલી આપણે એને પે ઓફ કરી નાખવી જોઈએ, આપણે એને ચૂકવી દેવી જોઈએ, રાઈટ. કારણ કે આપણે છે ને એક બીજો પણ આસ્પેક્ટ છે કે મારું જે EMI પણ છે, રાઈટ. હવે એમાં બે આસ્પેક્ટ છે. એક આસ્પેક્ટ તો એ છે કે મને હંમેશા જે મારું આઉટસ્ટેન્ડિંગ લોન જે છે એ મારા મગજમાં રહેશે તો મારે પે ઓફ કરી નાખવી જોઈએ. અને મારું EMI પણ મારી એ 30%, એટલે મારી ઇન્કમ જે છે એના 30%થી વધારે હું શું EMI ચૂકવું છું એ પણ એક પેરામીટર છે. અગર મારું EMI ઓવરઓલ મારી ઇન્કમથી 30%થી વધારે અગર હું મંથ ઓન મંથ ચૂકવતો હોઈશ એઝ અ EMI, તો એ વસ્તુ ખોટી નથી. કારણ કે ઘણા બધા ફંડામેન્ટલ્સ હોય. આપણે ઇન્વેસ્ટમેન્ટના ફંડામેન્ટલ્સ કહીએ, આપણે એમ કહીએ કે ભાઈ તમારી કોઈ પણ લાયબિલિટીઝ ન હોય તો તમારા એટલીસ્ટ 60% તમારા ઇન્કમના ઇન્વેસ્ટમેન્ટ્સ તરફ જવા જોઈએ. એવી જ રીતે જ્યારે લાયબિલિટી અગર હોય તો એટલીસ્ટ તમારું લેસ દેન 30% કે મેક્સિમમ 30% સુધી તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, અને બાકીનું તમારે લાયબિલિટીઝમાં નાખવું જોઈએ. તો અહીંયા અગર કેલ્ક્યુલેશન એવું કહે છે કે 30%થી વધારે મારું EMI જાય છે મારા ઇન્કમથી, તો ડેફિનેટલી આપણને પે ઓફ કરવું જોઈએ. બે સિચ્યુએશન, એક તો અગર મને લાગે છે મારા મગજમાં હંમેશા મારી લોનનું વિચાર જ મારા મગજમાં આવતો હોય છે કે મારે ચૂકવવી દેવી જોઈએ, કે આટલી બધી લોન લીધેલી છે મારા લાઈફના ઓલા કેરિયરમાં, તો ડેફિનેટલી પે ઓફ ધ ડેટ. અને સેકન્ડ, અગર મારા 30%થી ઇન્કમથી વધારે અગર હું EMI ચૂકવું છું મંથ ઓન મંથ, કારણ કે મારું ઇન્વેસ્ટમેન્ટ પર પણ ફોકસ નથી, રાઈટ, કારણ કે મારે વેલ્થ ક્રિએશન પણ કરવું જોઈએ, એ પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો એવું લાગે છે કે ભાઈ 30%થી વધારે થાય છે, સ્ટ્રેટ અવે પે ઓફ ધ ડેટ. તો આ બે સિચ્યુએશનમાં જ્યારે તમારું થિંકિંગ ભાવનાત્મક હોય, ઇમોશનલ હોય, ત્યારે તમારે ડેટ પે ઓફ કરી દેવું જોઈએ. જી, તો પ્રેક્ટિકલ અપ્રોચ ઘણો જ બધો જરૂરી હોતો હોય છે. ત્યારે ઇમોશનલ સાઈડ મે બી આપણે થોડી સાઈડમાં મૂકી દેવી જોઈએ, અને રેશનલાઇઝેશન જો તમને તમારા ભવિષ્ય માટે તમને શું સારું પડે છે એ પર વિચાર કરીને તમારે એક ડિસિઝન લેવું જોઈએ કે ભાઈ મારે મારી પહેલાં ડેટ ફ્રી મારે થઈ જવું છે, ચિંતામુક્ત થઈ જવું છે, રાતની ઊંઘ નથી બગાડવી, એક ટેન્શન નથી જોઈતું. અને જેમ તમે કહ્યું કે 30%થી વધારે જો તમારું અર્નિંગ્સ કરતાં ડેટ વધારે હોય, રાઈટ, EMI તમે જે પે કરો છો તમારો જો વધારે મંથ ઓન મંથ હોય, તો તમારે ઇટ્સ બેટર કે તમે તમારી એક લોન રીપેમેન્ટ પહેલાં કરો, પછી પાર્ટ હોય કે જે પણ હોય, એટલીસ્ટ તમારું એક ભાર ઓછો થાય. એવું નથી કે આપણી પાસે ફૂલ પૈસા હોય તો જ આપણે પ્રીપેમેન્ટ કરવું કે રીપેમેન્ટ કરવું. એટલે થોડી બી જો તમે ચૂકવી દેશો તો એટલો તમારો ભાર ઓછો થઈ જશે, પીરિયડ ઓછો થઈ જશે, તમને એક રાહત થશે કે ઓકે હવે હું ઋણ મુક્ત છું. EMI પણ ઓછું થઈ જશે. EMI પણ ઓછું થઈ જશે, તો તમારે પછી સબસિક્વન્ટલી ઓછું EMI આવશે અને એટલો ભાર ઓછો પડશે. પણ આ ઓફકોર્સ બધી આપણે આ વાત કરતા હોઈએ છીએ, પણ તો પણ વિરલભાઈ એક કન્ફ્યુઝન તો થઈ જ જતું હોય છે. તમે
જો આપણે ફોર એક્ઝામ્પલ તમારે જો સમજાવવું હોય તો તમે કઈ રીતના સમજાવશો જેથી દર્શકો એકદમ ક્લેરિટી આવી જાય કે જો હું આવી સિચ્યુએશનમાં આવું છું તો મારે શું કરવું જોઈએ? જો આપણે જ્યારે આ ચર્ચા કરતા હતા ને પ્રીતિબેન, ત્યારે આપણે બે અભિગમની ચર્ચા કરી, એપ્રોચીસની વાત કરી. એમાં એક જે મહત્ત્વનો મુદ્દો હતો ને એ હતો સેફ્ટી માર્જિન, રાઈટ? એ સેફ્ટી માર્જિનને પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી રીતે એ કન્ક્લુડ કરી શકે ને એ હું અહીંયા સમજાવું છું. હવે માની લો, પહેલાં તો સેફ્ટી માર્જિન શું કામ? એક તો ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થઈ શકે, બરાબર છે, રાઇઝ પણ થઈ શકે, ડાઉનસાઇડ પણ જઈ શકે. તો જે ઇન્ટરેસ્ટ રેટની મુવમેન્ટ્સ છે ને એ વાત ધ્યાનમાં રાખીને એને કેપ્ચર કરીને તમારે ડિસિઝન મેકિંગ કરવાનું રહેશે. બીજું છે કે ભાઈ હવે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ પણ અનએક્સપેક્ટેડ હોઈ શકે. આપણે એક્ઝામ્પલમાં વાત કરી, જ્યારે આપણે રેશનલ થિંકિંગની વાત કરતા હતા, રાઈટ, ત્યારે આપણે વાત કરી કે ભાઈ 12% એટલે આપણે એક્સપેક્ટેડ રિટર્ન 12% લઈને ચાલીએ, પણ શું અગર માર્કેટ નીચે જતું રહ્યું તો રિટર્ન ડાઉન થઈ જશે, નેગેટિવ રિટર્ન પણ આવી શકશે, રાઈટ? તો એ બધા કેલ્ક્યુલેશનમાં મારું જે ગણિત હતું કે ભાઈ મારે પે ઓફ કરવાનું હતું ડેટ, એ તો હું નહીં કરી શકું. તો સેફ્ટી માર્જિન ડેફિનેટલી આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. અને માની લો કે એક્સપેક્ટેડ રિટર્ન આપણે રાખ્યું અને લોનનું ઇન્ટરેસ્ટ રેટ પ્લસ આપણું સેફ્ટી માર્જિન, એટલે જ સેફ્ટી માર્જિન 4% રાખવાનું રીઝન એ જ છે કે તમે બે સિચ્યુએશનથી એને લડી શકશો. એક તો લોનનો ઇન્ટરેસ્ટ રેટ સપોઝ આગળ પાછળ થઈ શકે ત્યારે તમે એની સામે લડી શકો, અને માર્કેટમાં રિટર્ન્સ પણ અગર ન આવ્યું ત્યારે એની સામે લડી શકો. એટલે કેલ્ક્યુલેશન વાઇઝ તો ક્લિયર છે. જ્યારે તમારું રેશનલ થિંકિંગની વાત આવશે, રેશનલ એપ્રોચની વાત આવશે, ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન એટલીસ્ટ તમારું 12 to 13%, એટલે એટલીસ્ટ 3 to 4% મોર દેન યોર કરંટ ઇન્ટરેસ્ટ રેટ ઓન યોર ડેટ, ઓન યોર લોન્સ, રાઈટ? અને બીજું, અગર સપોઝ એટલું ન મળ્યું તો તમારે ડેફિનેટલી પે ઓફ કરવાની જરૂર છે. જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાંથી બહાર નીકળી જાઓ. અગર એમાં રિટર્ન્સ એટલું ન આવ્યું, એક્સપેક્ટેડ રિટર્ન્સ ન આવ્યું, સેફ્ટી માર્જિન લઈને ચાલવાનું છે. અને અગર તમને લાગે છે કે રિટર્ન્સ એટલું નહીં મળે તો સ્ટ્રેટ અવે પે ઓફ, તમારું જે ડેટ છે એને પે ઓફ કરી નાખો. અને બીજું તો એક સિમ્પલ જ છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે. તમે ધ્યાન રાખવાનું છે કે તમારા મગજમાં હંમેશા અગર ડેટ જે તમે લીધેલું છે તમારા લાઈફમાં એ તમને ક્યાંક ને ક્યાંક ખૂંચતું હશે, તમને પ્રોબ્લેમ્સ, એટલે પ્રોબ્લેમ્સ તો ન કહી શકું, પણ એને એમ લાગતું હશે કે હંમેશા સતત ને સતત એક જ વિચાર આવતો હશે કે ભાઈ ડેટ છે. કારણ કે ઘણી વખત ડેટ આપણા જીવનમાં શું કરે છે કે એ ઇન્ફ્લેશન જેવું જ છે. એક સાયલેન્ટલી છે ને તમારા વેલ્થ ક્રિએશન, જે તમારા ઇન્વેસ્ટમેન્ટ પાથ ઉપર છે ને, એક રોડ બ્લોક જેવું છે, રાઈટ? એક અવરોધ ઊભું કરશે તમને. તો અગર તમે એને પે ઓફ કરી નાખશો, પૈસા આવ્યા છે પે ઓફ કરી નાખશો, તો તમે વેલ્થ ક્રિએશનની જર્ની પણ સારી રીતે તમે અચીવ કરી શકશો. પહેલો જે સવાલ આવી રહ્યો છે વિરલભાઈ, એ છે સ્વાતિ ઉપાધ્યાયનો. એ કહી રહ્યા છે કે એમની પાસે 12 લાખનો કેપિટલ છે. રિઝનેબલ રિસ્ક લઈને એનું રોકાણ જો કરવું હોય તો ક્યાં કરવું જોઈએ? પ્રિન્સિપલ લૂઝ ન થવું જોઈએ, એ પણ એનો એક કન્સર્ન છે. અને આઈ થિંક એ બધાનો હતો હોય છે. અને પૈસા ગ્રો પણ કરે એવા રોકાણ કયા હોઈ શકે? આવો સવાલ આવે ત્યારે હંમેશા મને મારા મોઢા ઉપર સ્માઇલ જ આવી જાય. શું કામ સ્માઇલ આવી જાય? કારણ કે લોકોને પ્રિન્સિપલને પણ કાંઈ ન થવું જોઈએ અને ગ્રો પણ થવું જોઈએ, એટલે પ્રિન્સિપલ પણ સેફ થવું જોઈએ. ડેફિનેટલી આમાં એક ખાલી એમણે એમનું ટેન્યોર એમણે જણાવ્યું નથી કે કેટલા ટાઈમ સુધી રોકવા માંગે છે. આપણે માનીને ચાલીએ કે એટલીસ્ટ અહીંયાથી 5 વર્ષ 7 વર્ષ સુધી તો એ રોકાણ રાખશે જ. તો મને લાગે છે આઈડિયલી એમને ગ્રોના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડ સારું એવું રિટર્ન્સ આપી શકે છે. અને સેફ્ટી એટલે મીન્સ એમના મગજમાં અગર ડેટનું એલોકેશન હશે કે ભાઈ એફડીના પૈસા કરતા આવ્યા હશે ને હંમેશા એવું વિચારે છે કે ભાઈ હવે આને થોડું ગ્રો પણ કરીએ, તો મ્યુચ્યુઅલ ફંડમાં એક હાઇબ્રિડ કેટેગરી છે. હાઇબ્રિડ કેટેગરીમાં ડેફિનેટલી એલોકેશન કરી શકીએ. અને મને લાગે છે કે હાઇબ્રિડ કેટેગરી ઇટસેલ્ફ એટલી મોટી કેટેગરી છે, એમાં ઘણા બધા વેરાયટીઝ ઓફ સબ કેટેગરીઝ પણ છે જે ડેફિનેટલી ઓપ્ટ કરી શકીએ. તો માની લઈએ અગર આપણે 12 lakhsનું એલોકેશન કરવું છે, કન્ઝર્વેટિવથી સ્ટાર્ટ કરીએ તો એટલીસ્ટ એમને 2 to 3 lakhs એમણે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ કેટેગરી જે છે એમાં ઇન્વેસ્ટ કરી શકે. પરાગ પરીખ કરીને મ્યુચ્યુઅલ ફંડ છે, એની એક કન્ઝર્વેટિવ હાઇબ્રિડ કેટેગરી છે, એમાં 3 lakhs નાખી શકે. બાકીના જે 3 lakhs જે છે એને ડિફરન્ટ હાઇબ્રિડ કેટેગરીઝમાં નાખી શકે. એક ડાયનેમિક એસેટ એલોકેશન કરીને ફંડ આવે છે, બેલેન્સ એડવાન્ટેજ ફંડ, જેમાં ઇક્વિટી અને ડેટનું કોમ્બિનેશન હોય. તો એમાં એટલીસ્ટ ઇડલવાઇઝનું બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, એમાં 3 lakhs નાખી શકે.
બાકીના જે 6 લેક્સ છે એને પણ 3 લેક્સ કરીને ડિફરન્ટ હાઇબ્રિડ કેટેગરીમાં, એક છે મલ્ટી એસેટ કેટેગરી જે ગોલ્ડ, સિલ્વર, આર્બિટ્રાજ, ઇક્વિટી, ડેટ બધાનું કોમ્બિનેશન મળીને એ કેટેગરી બની છે. તો એમાં પણ એ 3 લેક્સ નાખી શકે. અને એક રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હાઇબ્રિડમાં જે એક એગ્રેસિવ હાઇબ્રિડ, સ્ટાર્ટિંગ કોન્ઝર્વેટિવ હાઇબ્રિડથી લઈને એન્ડ એગ્રેસિવ હાઇબ્રિડમાં કરી શકે. અને 4 કેટેગરી જે મેં કીધી એ 4 કેટેગરીમાં 3 લેક્સ ડિવાઈડ કરીને એ 12 લેક્સનું એલોકેશન કરી શકે. પણ હા, આમાં ખાલી ધ્યાન એમને એ જ રાખવાનું છે કે એટલીસ્ટ એમને 5 યર્સ અને મોર દેન 5 યર્સ અગર આપશે તો એ એફડીના રેટ્સ, જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે એને એ બીટ કરી શકશે. જી, તો તમારે સમય આપવો પડશે, 5 થી 7 વર્ષનો તમારે સમય આપવો પડશે, તો તમને જે આ ઓપ્શન આપ્યા છે એમાં તમે રોકાણ કરી શકો છો. પણ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.